છોટાઉદેપુર જિલ્લામાં નવી ભરતી થયેલ વનરક્ષકો માટે હાફ મેરેથોન દોડ યોજાઈ। છોટાઉદેપુર જિલ્લામાં નવી ભરતી થયેલા 43 જેટલા વનરક્ષકો નાયબ સંરક્ષક શ્રી છોટાઉદેપુર દ્વારા તારીખ 1 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી સુધી બેઝિક તાલીમનું આયોજન કરી વન વિભાગમાં કરવાની થતી કામગીરીનું બેઝિક નોલેજ મળી રહે તે માટે કરવામાં આવ્યું હતું, જેમાં 13 બહેનો અને 30 ભાઈઓએ જંગલ ટ્રેકિંગ, વાવેતર, આગોતરા કામગીરી, દવ પ્રોટેક્શન, વન્ય પ્રાણીની જાળવણી અને હુમલા નિવારણ, નાઇટ પેટ્રોલિંગ, નર્સરી ઉછેર, વન અધિકાર કાયદો, FCA દરખાસ્ત, વિવિધ યોજના અને તેનું અમલીકરણ તેમજ ડુંગર ટ્રેકિંગ અને લોકસંપર્ક વગેરેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી। આજરોજ વનરક્ષકોનું ફિઝિકલ ફિટનેસ જળવાઈ રહે તે હેતુથી છોટાઉદેપુર નજીકના પીપલેસ સ્ટેન્ડથી ગાબડિયા હનુમાન મંદિર સુધી હાફ મેરેથોન દોડ યોજવામાં આવી હતી અને મંદિરની આસપાસ પ્લાસ્ટિકની સાફ સફાઈ કરી સ્વચ્છતા અભિયાન પણ કરવામાં આવ્યું હતું, જેમાં નાયબ સંરક્ષક શ્રી VM દેસાઈ, ACF KM બારિયા અને RFO નિરંજનભાઈ રાઠવા, વિઠ્ઠલભાઈ રાઠવા, અમિતભાઈ બારિયા, RFO મોબાઈલ JK સોલંકી અને સ્ટાફ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, જેમાં 43 નવી ભરતી થયેલા વનરક્ષકો તેમજ છોટાઉદેપુર વન વિભાગના કર્મચારીઓ તથા અધિકારીઓ ભાગ લીધો હતો।